દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ બજાર ખાતે ચોરી કરી ફરાર આરોપીને પીપલોદ પોલીસે ગોધરાથી ઝડપી પાડ્યો। આજે તારીખ 24/9/2024 મંગળવારના રોજ સવારે 10 કલાકે મળતી માહિતી અનુસાર દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ બજાર વિસ્તારમાં 5 માસ અગાઉ ચોરી થઈ હતી। જે બનાવ સંદર્ભે પીપલોદ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી ખાનગી બાતમીદારો મારફતે તપાસ હાથ ધરવામાં આવી હતી। તેમજ ગુનાવાળી જગ્યાના આજુબાજુ સીસીટીવી ફૂટેજ તેમજ બજારમાં અલગ અલગ જગ્યા પર લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા અને શંકાના આધાર પર પોલીસ દ્વારા દેવગઢ બારિયા લીમખેડા દાહોદ તેમજ ગોધરા ટાઉનના ભીડભાડવાળા વિસ્તારોમાં તેમજ બેન્કિંગની આજુબાજુ લાગેલા વિસ્તારોના સીસીટીવી અને તેમાં પણ વોચ ગોઠવવામાં આવી હતી અને સદર આરોપીને ઓળખવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા। જે બાદ સીસીટીવી ફૂટેજ મળતા જ પોલીસ દ્વારા જે પાક્કો આધાર થયો હતો અને ચોરીનો ગુનો ડિટેક્ટ થયો હતો। જોકે સદર આરોપી ગોધરા પથ્થર તલાવવાડી વિસ્તારમાં રહેતો હોવાના કારણે પોલીસ દ્વારા ત્યાં જઈ અને તેની ધરપકડ કરવામાં આવી હતી। આમ પીપલોદ બજારમાં 5 માસ અગાઉ ચોરી કરીને ફરાર આરોપીને પોલીસ દ્વારા ગોધરા ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે।